सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। महर्षिजी અહીંયા તત્વ કે જે વસ્તુ સ્વરૂપ છે એનો વિવેક કરાવી રહેલા છે. શોધન કરાવી, વિચાર કરાવી અને અંતે પોતાના શુદ્ધ આત્મ ચૈતન્ય સ્વરૂપ સુધી લઈ જઈ રહેલા છે. અને એના માટે જે તત્વબોધની અંદર જોયેલું હતું, તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામહ. ત્યાં શું કહ્યું હતું? તત્વનો વિવેક એ કહીશું એવી પ્રતિજ્ઞા કરી હતી. એવી રીતે અહીંયા પણ તત્વનો જ વિવેક કરાવે છે. અને એ વિવેક કરાવવા માટે વિચાર કરાવે છે. વિચાર કરાવી કે જે વિચાર એ મને ચિંતન સુધી લઈ જાય છે. અહીંયા બરાબર સમજવાનું છે કે માત્ર વિચાર કરવા એ ચિંતન નથી. આપણે આત્મવિચાર કરીએ, બેઠા બેઠા હું કહું કે શું કરો, તો કે વિચાર કરીએ છીએ. શેનો વિચાર? આત્મવસ્તુનો. પણ આત્મવસ્તુના વિચારની સાથે પછી બીજા ઘણાય વિચારો જોડાઈ જતા હોય. તો કે એક જ વિષય પર લાંબા સમય સુધી વિચાર કરવું એને કહેવાય ચિંતન. ચિંતન અને વિચારમાં ભેદ છે. વિચાર કરવા, વિચાર તો આખો દિવસ કરીએ છીએ, પણ એક જ વિષય પર લાંબા સમય સુધી વિચાર કરવો, એની અંદર વૃત્તિઓ અનેક હોય, વિચાર અનેક હોય, પણ વિષય એક હોય. આપણે વિચાર અનેક કરીએ છીએ અને વિષય પણ અનેક હોય છે. જે વિચારના વિષય અનેક હોય એને તો ભ્રાંતિ કહેવાય, એ ચિંતન નથી. એટલે આપણે શેમાં જીવીએ છીએ? ભ્રાંતિમાં. કારણ કે ઉટપટાંગ વિચાર કરતા હોઈએ છીએ, એટલા માટે એનું કોઈ ફળ મળતું નથી. જ્યારે ચિંતન કરવાથી એનું ફળ પ્રાપ્ત થાય. અને ચિંતન કરવા માટે એક વિષય હોવો જોઈએ. એક વિષયમાં એકાગ્રતા જરૂરી છે. એકાગ્રતા, એક અગ્ર, જેમાં એક જ વિષય અગ્ર, એને પાછળ પાછળ એના વિચાર. જેમ કે આ ઘડો, તો આ ઘડો શું છે? એક વિષય. એક વિષય છે અને એના આકારની એક વૃત્તિ બની, એને કહેવાય ઘટાકાર વૃત્તિ. જ્યારે વારંવાર ઘટાકાર વૃત્તિ જ બનતી રહે તો એને એકાગ્રતા ન કહેવાય. આપણે એવું માનીએ છીએ કે ધ્યાન કરવા બેઠા, જપ કરવા બેઠા, પણ એકાગ્રતા નથી રહેતી. આપણે એકાગ્રતાનો અર્થ શું કરીએ છીએ? એક જ વિચાર વારંવાર આવવો જોઈએ. એટલે પછી ઘડો છે તો બસ આ ઘડો છે, આ ઘડો છે, આ ઘડો છે, એવું સતત સ્મરણ રહેવું જોઈએ. એવું સતત હું જોઉં, એવું યાદ રાખું, એ એકાગ્રતા નથી. એને તો યોગની ભાષામાં ધારણા કહેવાય. દેશબંધ ચિત્તસ્ય ધારણા. અહીંયા મનને બાંધી દીધું એક ઘડામાં, તો એ તો ધારણા છે.
પણ એકાગ્રતા જે ધ્યાનમાં જરૂરી છે, તો ધ્યાનની અંદર એકાગ્રતા હોય, એમાં એક જ વિચારનું પુનરાવર્તન ન હોય, ધારણામાં પુનરાવર્તન હોય, પણ ધ્યાનની અંદર એક વિષય ઉપર વિચાર કરવામાં આવે. એટલે એ પછી વ્યવહારની અંદર પણ આપણે કોઈ વિદ્યાર્થી ભણે છે અને એક વિષય લઈને વાંચે છે, તો એ જ વિષયનો વિચાર કરે તો એ ધ્યાન છે. એનો અર્થ એક વિષય હોવો જરૂરી છે. વિચાર અનેક હોઈ શકે, પણ એ વિચાર કોને સંબંધિત હોય? જે વિષય હોય એને જ સંબંધિત. જેમ કે મેં કહ્યું કે આ ઘડો છે, તો હવે એના વિશે મારે એકાગ્રતા લાવવી હોય તો કે આ શું છે, આ શેમાંથી બન્યું, આ કોણે બનાવ્યું, આનું કારણ કોણ? તો બધા જ પ્રશ્નોનું મૂળ શું છે? આ ઘડો. તો એક જ વિષય માટે અનેક પ્રશ્ન પૂછ્યા અને જવાબ પણ કોના મળશે? ઘડા વિશેના. તો એક ઘડાને સામે રાખીને એના વિશે જ અનેક વિચાર કરવામાં આવે, એ શું છે? એકાગ્રતા. એને જ કહેવાય ઘડાનું ચિંતન. હું શું કરું છું અત્યારે? ઘડાનું ચિંતન કરું છું. એવી જ રીતે અહીંયા કોનું ચિંતન કરાવે છે? આત્મ સ્વરૂપનું, મારા જ સ્વરૂપનું. તો મારા સ્વરૂપના ચિંતન માટે જ આ બધી પ્રક્રિયા છે. અને એટલા માટે એક વિષય પર જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે જ એ વૃત્તિ મને બોધ અપાવે. બોધ એટલે જ્ઞાન કરાવે. આત્મ સ્વરૂપના જ વિચાર કરું તો જ મને આત્મજ્ઞાન થાય. એટલા માટે આત્મ વસ્તુ હોવી એનાથી જ્ઞાન ન થઈ જાય. વસ્તુ હોવા માત્રથી જ્ઞાન થઈ જાય નહીં. ઘડો અહીંયા પડેલો છે, પણ તમને બધાને ઘડાનું જ્ઞાન થતું નથી કે અહીંયા ઘડો છે. એનો અર્થ ઘડો હોવા માત્રથી ઘડાનું જ્ઞાન થઈ જાય નહીં, પણ એ ઘડાને વૃત્તિનો વિષય બનાવવો પડે. વસ્તુને વિષય બનાવવું ત્યારે એનું જ્ઞાન થાય. એટલા માટે સત્સંગ કરે છે એ બધા તો આત્મ વસ્તુને જાણી શકે, કારણ કે એમણે આ શબ્દને વિષય બનાવ્યા. પણ બીજા માટે પણ આત્મ ચૈતન્ય તો છે જ. બીજા લોકો પણ સ્વરૂપથી કેવા છે? ચેતન સ્વરૂપ જ છે. ચેતન સ્વરૂપ હોવા છતાં પણ ચેતનને જાણી શકતા નથી. શું કામ એને? કારણ કે એ સ્વરૂપ વિશેનો વિચાર કર્યો નહીં. એ સ્વરૂપને વિષય ન બનાવ્યો. એ સ્વરૂપને સામે રાખીને વિચાર કરીએ ત્યારે જ એનું જ્ઞાન થાય. એટલા માટે બ્રહ્મ છું, બધા જ બ્રહ્મ સ્વરૂપ છે, પણ છતાંય દુઃખી છીએ. બધા જ આનંદ સ્વરૂપ છીએ, છતાં પણ દુઃખી છીએ. પણ કોણ એ સુખને પામી શકે? જે મારામાં છે જ એને કોણ પામી શકે? જે એને જાણે, જે એને જાણવાનો વિષય બનાવે. એનો અર્થ જે સત્સંગ કરે, જે શાસ્ત્રને જાણે. તો એ રીતે આટલી વસ્તુને અહીંયા સ્પષ્ટ કરવી જરૂરી છે કે એકાગ્રતા એટલે એક વિચાર નહીં, પણ એકાગ્રતાનો અર્થ એક વિષય, એના જ સંદર્ભના અનેક વિચારોનો પ્રવાહ, જેને જ અહીંયા વૃત્તય મનઃ કહ્યું. અને એ જે વૃત્તિઓનો પ્રવાહ છે એનામાંથી જ મહર્ષિજીએ વૃત્તિઓના બે વિભાગ કર્યા, ઇદમ વૃત્તિ, અહમ વૃત્તિ. એ ઇદમ વૃત્તિ એટલે કે આ સમગ્ર જગત. તો જ્યારે ઇદમ રૂપે આ જગત છે, એ જગત તો બધા માટે છે, દુનિયા સમગ્ર પ્રાણીઓ માટે છે. પણ એ દુનિયાને જ્યારે વિચારનો વિષય બનાવું તો જ મને હેરાન કરે. હે ને? જગત છે એ જગત તો બધા માટે છે, પણ એ જગતને વિચારમાં લઈ આવવું. જગત એટલે મારી સાથે જોડાયેલી નામ રૂપાત્મક કોઈ પણ વ્યક્તિ. એ વ્યક્તિ મને ક્યારે હેરાન કરે?
અથવા ક્યારે મને સુખ આપે? જ્યારે મારા મનમાં એ વિચારનો વિષય બને. એટલે ઇદમ વૃત્તિ એ અહમથી જણાવી જોઈએ. એટલે આ છે એને જ્યારે હું જાણું ત્યારે જ એનું મને જ્ઞાન થાય. તો ઇદમ વૃત્તિ અને અહમ વૃત્તિ એનો વિવેક બતાવ્યો. ઇદમનો લય શેમાં કરવાનો છે? અહમમાં. કારણ કે હું છું તો જ આ છે. આનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એટલે ઇદમનો લય અહમમાં. પણ અહમ વૃત્તિ પણ અંતે બાકી બચતી નથી. ક્યારે બાકી ન બચે? જ્યારે એનો વિચાર કરું ત્યારે. અહમનો વિચાર કરું, અહમ એટલે અહંકાર. અહંકારનો વિચાર કરું ત્યારે મને સમજાય કે એનું પણ સ્વતંત્ર અસ્તિત્વ નથી. લય પામવું, નાશ પામવું એનો અર્થ દૂર થઈ જવું, જગત દૂર થઈ જાય ને આ શરીર દૂર થઈ જાય એવું નહીં. પણ એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી એવું જાણી લેવું. એટલે અહીંયા બધું જાણવાનું જ છે, એમાં કંઈ કરવાનું નથી, ક્યાંય નાશ કરવાનો નથી. જાણી લેવામાં આનંદ છે. અત્યાર સુધી કરીને આનંદ મેળવવા નીકળાતા, પણ જાણીને આનંદ છે. શું જાણવાનું છે? આ જગતનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. જગત એટલે ઇદમ, એ મારા કારણે છે. એનો અર્થ હું છું તો તે છે. એટલા માટે જગત મને હેરાન કરે છે એવું કહી શકાય નહીં. કારણ જે પોતે જ સ્વતંત્ર નથી એ મને ક્યાંથી હેરાન કરે? એટલે પહેલી સમસ્યા જગત તરફથી જે આવે છે તો દૂર થઈ ગઈ. જગત એટલે આ વ્યક્તિ. આ વ્યક્તિ મને હેરાન કરે છે એ વાક્ય હવે બોલતા પહેલા જ વિચાર આવશે અથવા બોલીને વિચાર આવશે. કારણ કે એનામાં હેરાન કરવાનું સામર્થ્ય જ નથી. હું સામર્થ્યવાન છું, એ તો નબળો છે, ઇદમ છે. ઇદમ અહમને આશ્રિત છે. અને તો પછી હું મને હેરાન કરું છું. હવે એવું કહેવાનું, હું મને હેરાન કરું છું. હું એટલે કોણ? આ શરીર. તો આપણે શું કહીએ? આ શરીર બીમાર પડે ને મને બહુ હેરાન કરે. એટલે શરીર હેરાન કરે એટલે સત્સંગ ન કરું. મારું મન એકાગ્ર ન થાય એટલે સત્સંગ ન કરું. મારું મન બહુ હેરાન કરે. આને પણ, આ વાક્ય પણ ખોટું છે. શું કામ? કારણ કે અહમ વૃત્તિ પણ સ્વતંત્ર નથી. જે સ્વતંત્ર હોય, બળવાન હોય એ હેરાન કરી શકે. પણ એ બધા તો બીજાને આશ્રિત છે, બીજાને પરાધીન છે. એ મને હેરાન ક્યાંથી કરી શકે? તો જગત હેરાન ન કરી શકે. આ શરીર, આ મન એ પણ હેરાન કરી શકે નહીં. કારણ એ એની સ્વતંત્ર સત્તા નથી. તો કોને આશ્રિત છે? તો જ્યારે ઇદમનો વિચાર કર્યો ત્યારે અહમ વધારે શ્રેષ્ઠ છે, એટલે કે અહમની શ્રેષ્ઠતા સિદ્ધ થઈ. અને અહમ એટલે અહંકારનો વિચાર કરતા એનું પણ સ્વતંત્ર અસ્તિત્વ નથી. એનો અર્થ મિથ્યા છે. મિથ્યા વસ્તુ, એક વાક્ય છે, મિથ્યા વસ્તુ નિરધિષ્ઠાન હોઈ શકે નહીં. મિથ્યા વસ્તુ નિરધિષ્ઠાન, અધિષ્ઠાન વિના ન હોઈ શકે. આ એક વાક્ય હંમેશા યાદ રાખવા જેવું છે. ઇદમ વસ્તુ મિથ્યા સિદ્ધ થઈ. મિથ્યાનો અર્થ શું કર્યો? જેની સ્વતંત્ર સત્તા નથી. જે હું છું તો જગત છે એટલે જગત મિથ્યા. હું એટલે અહંકાર, અહંકારની પણ સત્તા નથી. એનો અર્થ એ પણ મિથ્યા છે. કારણ મિથ્યા વસ્તુ એ પરાધીન જ હોય. તો કોને અધીન છે? મિથ્યાનું કોઈકને કોઈક અધિષ્ઠાન હોય જ, નિરધિષ્ઠાન ન હોય. આ એક વાક્યને આધારે શંકરાચાર્યજી મહારાજે સમગ્ર બૌદ્ધ વિચારનો નિષેધ કરી નાખ્યો. એક જ
બૌદ્ધ વિચારસરણીના નિષેધ માટે જ એમનો અવતાર એમણે ધારણ કરેલો. કારણ કે બીજા બધાનો નિષેધ તો બૌદ્ધ સંપ્રદાયે કરી જ દીધો હતો બૌદ્ધ મતે. પણ બૌદ્ધ મત વેદાંતનો બહુ નજીકનો મત છે. એ પણ જગતને મિથ્યા જ કહે છે, એ પણ દેહાદીને મિથ્યા જ કહે છે. મિથ્યા અન્ય કોઈ મતવાદી મિથ્યા નથી કહેતા. બીજા મતાવલંબીઓ જગતને સત્ય માને અને પછી જગતની શોધ કરે, ક્યાંથી આવ્યું, એનું કારણ શું. એટલે એ બધા તો પહેલાથી પરાજિત હતા જ, કારણ કે જગત સત્ય નથી એ બૌદ્ધ મતાવલંબીએ બતાવી દીધું હતું. પણ બૌદ્ધ મતમાં જગત મિથ્યા છે, શરીર પણ મિથ્યા છે, પણ અંતિમ એક સિદ્ધાંતમાં જ એમણે એ ભૂલ ખાઈ ગયેલા. એમણે શું કહેલું કે આ બધું મિથ્યા છે, અંતે કાંઈ બાકી બચતું નથી, શૂન્યમ શૂન્યમ, બધું જ નિરધિષ્ઠાન, કોઈ આધાર વિના બધું ટકેલું છે. એમના મતના નિષેધ માટે આ વાક્ય શંકરાચાર્યજી મહારાજે દર્શાવ્યું. એકને આધારે એમના મતનો નિષેધ કર્યો, એટલે કે એમને ગળે ઉતાર્યો કે સત્ય શું છે. એમણે શું કહ્યું? કોઈ પણ મિથ્યા વસ્તુ નિરધિષ્ઠાન ન હોય. તમે મિથ્યા કોને કહો છો? જે પરાધીન છે. પરાધીન, પર અધીન, તો બીજાને અધીન તો બીજો કોક હોવો જોઈએ ને. તમે મિથ્યા કહો છો એનો અર્થ જ છે એ પરાધીન છે, એ સ્વતંત્ર નથી. આ શરીર સ્વતંત્ર નથી, મિથ્યા છે. મિથ્યાનો અર્થ નથી એવું નથી, એ છે પણ પરાધીન છે. તો જ્યારે એમણે દલીલ કરી, દલીલ શું કરી? પરાધીન કહો છો તો પરને અધીન, તો પર જેવું કોઈક હોય, બીજા જેવું કોઈક હોય, અને બીજો એ જ ચેતન. એનો અર્થ બાકી શૂન્ય નથી બચતું, બાકી શું બચે છે? ચેતન. એ જ વસ્તુને અહીંયા મહર્ષિજી કહે છે કે જ્યારે અહમ પતતિ, અહંકારનો નાશ થાય, ત્યારે એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જ બાકી બચે છે. અને એ જ હું છું. એટલે કે મારી સત્તાથી આ અહંકાર ટકેલો છે, અને અહંકારને કારણે આ ઇદમ જગત, એટલે કે આ ઇદમ અને અહમ એ બંને મિથ્યા વસ્તુ છે. બંને મિથ્યા વસ્તુ મારા કારણે ટકેલા છે. તો મારી કેવી મહાનતા, અને એ મહાન એવો હું. આપણે બધા જ સ્વરૂપથી મહાન છીએ, પ્રાણી માત્ર મહાન છીએ. ચેતન સ્વરૂપ તો સમગ્ર કણે કણનું સ્વરૂપ ચેતન છે, પણ મનુષ્ય તરીકે હું મહાન છું એટલા માટે કે આ મહાનતા એને હું જાણી શકું એમ છું. બીજા પ્રાણીઓ આ પોતાની મહાનતાને જાણી શકવા સમર્થ નથી. એટલા માટે લાચાર બિચારા, આપણે એની દયા ખાવી પડે. બિચારી ગાય, એને કેવી મારી, એમ આપણે આપણી દયા ખાય. બિચારી હું, હે ને, પોતે પોતાને જ બિચારા ગણીએ. શું કામ? તો કે પોતાની મહાનતાને જાણતા નથી. આ મારું સ્વરૂપ છે, અને એ સ્વરૂપની જ સિદ્ધિ અંતે થાય છે, એ જ બાકી બચે છે. એ વસ્તુને મહર્ષિજીએ બતાવી કે જ્યારે અહમી નાશ ભાજી, અહમી શબ્દ આગળ પણ આવેલો હતો, અહીંયા પણ આવેલો છે. અહમી એ અહમ એટલે અહમની સપ્તમી નહીં, પણ અહમહ, મૂળ શબ્દ એક વખત મેં અહમ કહેલું હતું, પણ અહમની સપ્તમી નથી, અહમહ. અહમહ પ્રાતિપદિક, એની સપ્તમી અહમી. અહમી એ સપ્તમી એટલે કે જ્યારે અહંકાર જ્યારે નાશ પામે ત્યારે, અહંકારનો નાશ થતા અહમ અહમ તયા સ્ફુરતિ. કુત્ર સ્ફુરતિ, ક્યાં સ્ફુરે છે? રુત, મારા હૃદયમાં જ. તો રુતનો અર્થ પારમાર્થિક રીતે આપણે જોયું મારું ચૈતન્ય સ્વરૂપ. પણ જ્યારે એ જ્ઞાન પ્રગટ થાય તો દેહાદિમાં જ્ઞાન ક્યાં પ્રગટ થાય? હૃદયમાં. હૃદય એટલે બુદ્ધિ. બુદ્ધિમાં જ જ્ઞાન થાય. કયું જ્ઞાન થાય? કે જે હું પરમ છું, પૂર્ણ છું, સત સ્વરૂપ છું. એ જ્ઞાન ક્યાં થાય છે? મારા જ હૃદયમાં. સ્ફુરતિ, સ્ફુરણ થાય છે. એટલે કે પ્રયત્ન વિના જ સહજ રીતે જ મારું સ્વરૂપ પ્રગટ થાય છે.
જે ઢંકાઈ ગયેલું હતું, આવૃત્ત થઈ ગયેલું હતું અજ્ઞાનને કારણે, પોતાના જ સ્વરૂપને ન જાણવાને કારણે મારી સ્થિતિ કોના જેવી થઈ હતી? પેલા 10મા છોકરા જેવી. આમાં કેટલાક લોકો નવા છે, નવા લોકોને 10મા છોકરાની વાર્તા નથી ખબર, એટલે ટૂંકમાં કહીએ કે આપણી સ્થિતિ 10મા છોકરા જેવી. આપણને કદાચ આત્મવિદ્યા બહુ ન સમજાય અથવા મન વિશેની વાતો બહુ ન સમજાય, પણ આ દ્રષ્ટાંત તો સમજાય ને. એટલે દ્રષ્ટાંત યાદ રાખવાના. રજ્જુ સર્પ, છીપમાં ચાંદી, 10મો છોકરો, તો ત્યારે એના પરથી સત્ય વસ્તુ સમજાઈ જાય. તો અનેક પેલા 10 છોકરાઓ પર્યટનમાં નીકળાતા, અને પર્યટનમાં નીકળ્યા ત્યારે એકને લીડર બનાવેલો હતો, અને તારે બધા છોકરાઓને 10 ને પાછા લઈ આવવાના. શું કામ? તમે લોકો નદી ઓળંગીને સામે જાઓ છો, અને એટલે તમારી ચિંતા રહે. એટલે એકને લીડર બનાવ્યો, અને બધાએ મજા કરી, આખો દિવસ રહ્યા, અને સાંજે પાછા ફરતા હતા. અને પછી બધાને પેલા લીડરે શું કીધું? લાઈનમાં ઊભા રહી જાઓ, મારે તમને ગણવાના છે કે 10 પાછા આવ્યા કે નહીં. અને પછી ગણવાનું ચાલુ કર્યું. 1 2 3 4 5 અને છેલ્લે 9. 9 જ. આમથી ગણે તોય 9, પાછળથી ગણે તોય 9, વચ્ચેથી ગણે, બે બાજુ ગણે તોય 9. 9 જ છોકરા થાય. અને પેલો રડવા લાગ્યો કે 10મો ક્યાં ગયો, 10મો ખોવાઈ ગયો, અને રડે છે. એ રડે એટલે બીજા છોકરાઓય રડે. આપણે એવું કરીએ ને કે એકને મુશ્કેલી હોય તો એ રડતો હોય તો આપણે રડાવવા લાગીએ. એમ નહીં કે ત્યારે થોડીક બુદ્ધિ હું તો વાપરું, કે એ રડે છે પણ એને રડવામાંથી એને થોડીક સમજણ આપું. એને બદલે બધાય છોકરાઓ રડે. ત્યાં કોઈક એક વ્યક્તિ ત્યાંથી નીકળે છે, પૂછે છે કેમ રડો છો? રડવાનું કારણ પૂછતા ખબર પડી કે 10મો ખોવાઈ ગયો છે, અને બધાએ બહુ શોધાશોધ કરી પણ ક્યાંય મળ્યો નથી. અને એટલે પેલી વ્યક્તિ કે કાંઈ વાંધો નહીં, ચાલો બધા ઊભા રહી જાઓ, હું ગણું, એક વખત હું ગણી લઉં. ગણતા ગણતા 9 પૂરા થયા, અને પછી કે ત્વમ 10મોસી, તું તારી જાતને જ ગણતો નહોતો, તું 10મો છોકરો છે. અને 10મો છોકરો મળી ગયો. ખોવાયો તો? ખોવાયો જ નહોતો. ખોવાયા વિના મળી ગયો, છતાંય એમ કહેવાય કે મળી ગયો. અને 10મો મળતા વેત બધા છોકરાઓ હર્ષાવેશમાં આવી ગયા. શું કામ? 10મો મળી ગયો. પણ એ 10મો વાસ્તવમાં હતો જ, પણ પોતાની જ બુદ્ધિમાં રહેલા ભ્રમને કારણે એ 10મો ઢંકાઈ ગયેલો હતો, દેખાતો નહોતો. હોવા છતાંય દેખાતો નહોતો. એવી જ આપણી સ્થિતિ છે કે સદગુરુ મને શું બતાવે કે તું જેટલાને ગણે છે બધા તો 12 ગણે છે, પણ 10મો તો ત્વમસી, તત્ ત્વમસી. જે આનંદને, જે સુખને માટે તું રડે છે કે મને આ ન મળ્યું, એ તો તારામાં જ છે, તું જ સુખ સ્વરૂપ છે. અને એ રીતે પોતાની ઓળખાણ થવાથી સ્ફુરતિ, પોતે જ પ્રગટ થયો. 10મો પ્રગટ થયો કહેવાય. ખોવાયો નહોતો પણ બુદ્ધિમાં પ્રગટ થયો. અને ત્યારે શું ખબર પડી? અરે રે, જેમ કે ચશ્મા પહેરેલા જ હોય અને ચશ્મા શોધતા હોય, અને કોઈ કહે કે ચશ્મા તો તે પહેરેલા જ છે, ત્યારે ખબર પડે અરે રે. ત્યારે આપણે આપણી બુદ્ધિ ઉપર હસીએ, પોતાની જાત ઉપર હસીએ. એવી જ સ્થિતિ અત્યારે પોતાને આટલો મહાન છું એવું જાણી લઉં ત્યારે આવી જ સ્થિતિ થાય. તો એ રીતે પોતાના પૂર્ણ સ્વરૂપને અહીંયા પ્રગટ કર્યું કે એ જ હું છું. અને એ રીતે જ્યારે પોતાનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ થાય ત્યારે આગળ બતાવતા કહે છે 21મો શ્લોક. ઇદમહં પદાભિખ્યમન્વહં અહમિલીનકે પ્યલય સત્તયા. ઇદમહં પદાભિખ્યમન્વહં
अहमिलीनकेऽप्यलयसत्तया इदम् अहं पद अभिख्यम् इदम् अहं पद अभिख्यम् અભિખ્યમ એટલે એ જે નામથી ઓળખાય છે. પદ એટલે એ શબ્દ. આ શબ્દથી જેને ઓળખવામાં આવે છે. કયા શબ્દથી? ઇદમ અહમ. ઇદમ એટલે આ અને અહમ એટલે હું. આ કે જે હું છું, આ એટલે કોણ? આગળ જેની વાત કરી તે કે પરમ પૂર્ણ સત સ્વરૂપ એ આ એ જ કોણ છે? હું છું. એ આને જ હું નામથી ઓળખવામાં આવે છે. તો અહમ પદથી જેને બતાવવામાં આવે છે, જેને જણાવવામાં આવે છે, તે મારું આત્મ સ્વરૂપ. તે સ્વરૂપ એની પાછળ અન્વહમ અનુઅહમ ભિખ્યમ પછી શું છે? અન્વહમ. અન્વહમ એટલે ઇદમ અહમ પદ. ઇદમ એટલે આ અને અહમ એટલે હું. બરાબર? આ કે જે આગળની વાત કરી પરમ પૂર્ણ સત એ આ એ જ કોણ છે? હું છું. એ પદથી જેને ઓળખવામાં આવે છે, એ પદથી ઓળખવામાં આવે છે એ કોણ છે? મારું આત્મ સ્વરૂપ, આત્મ ચૈતન્ય. અન્વહમ એટલે એની પાછળ પાછળ રહેલું. એ આત્મા એ કોણ છે? અહમની પાછળ રહેલ છે. અનુઅહમ. અન્વહમ અહમી લીનકે અપી. અહમી લીનકે એટલે કે એ અહંકારના લીન થયા પછી. અહમી લીનકે સતી અપી. સતી સપ્તમી પ્રયોગ છે. અહમી લીનકે સતી અપી એટલે કે જ્યારે અહંકારના લીન થવાથી પણ અપી એટલે પણ અલય સત્તયા જે હંમેશા રહે છે. અલય એટલે લયમ ન વિદ્યતે યસ્ય જેનો લય થતો નથી એવું આ સ્વરૂપ બાકી બચે છે. તો અહીંયા દર્શાવે છે કે જે આ હું કે જે આગળ બતાવ્યો પરમ પૂર્ણ એવું મારું સાચું સ્વરૂપ છે, જે આત્મ સ્વરૂપ છે એનું આ પ્રકારે સ્વરૂપ છે. એ અહમ ક્યાં રહેલો છે? અનુઅહમ. એ પેલા અહંકારની પાછળ રહેલું છે. અને એ અહંકારનો નાશ થવાથી બાકી કોણ બચે છે? એની પાછળ હોય એ જ બાકી બચે ને. કે આગળની વ્યક્તિનો નાશ થાય, દેખાતી બંધ થાય તો પાછળ વ્યક્તિ છે એ દેખાય. એવી રીતે આત્મ ચૈતન્ય એ પેલા અહંકારની પાછળ પાછળ રહેલું છે. અહંકાર પતતી નાશ પામ્યો. નાશ એટલે મિથ્યા સિદ્ધ થયો. એનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. તો પોતાનું અસ્તિત્વ નથી એ સિદ્ધ થવાથી બાકી કોણ બચે? પેલો પાછળ રહેલો અહમ કે જેની સત્તા કેવી છે? અલય. અલય સત્તા એટલે કે જેમાં લય રહેલો નથી એ અલય. એ અલય જ અલયમ ચ તત્ સત્તા ચ સચ્ચ. એ જ સત છે, જે અલય છે એ જ સત છે. એટલે કે જેનો લય ક્યારેય ન થાય એને જ શું કહેવાય? સત. સતનો અર્થ જે ત્રણેય કાળે હોય જ. ત્રણેય કાળે હોય એને સત કહેવાય. અને અલય જેનો કોઈ અવસ્થામાં લય ન થાય એને પણ શું કહેવાય? સત. તો જે આગળ સત સ્વરૂપને બતાવ્યું એ આ પ્રકારનું છે. કયા પ્રકારનું છે? અહંકારની પાછળ પાછળ રહેલો બીજો અહમ. તો હવે અત્યાર સુધી જે આપણે સમજ્યા એ ત્રણ અહમની વાત કરી ને તો બધા અહમ ભેગા થશે. એટલે ત્રણેય અહમને હવે સમજવા જરૂરી છે. ત્રણ અહમની વાત કરવામાં જે પેલો અહમ બરાબર સ્પષ્ટ થશે તો જ પોતે કોણ છે, હું કોણ છું એનો નિશ્ચય થશે. નહીં તો
પેલા અહમની અંદર જે આપણો જાણીતો અહમ, જાણીતો એટલે કયો, જે બધાને માટે જાણીતો છે, જેને વારંવાર ઠેસ વાગ્યા કરે છે જે વારંવાર હર્ટ થયા કરે છે. મને આમ કીધું, હવે આમ નહીં કરું, આમ તો નહીં જ કરું, ત્યાં તો જાવ જ નહીં, એની સાથે બોલું જ નહીં. આ કોણ છે? મારો જાણીતો અહમ. એને જ કહેવાય અહંકાર. કે જે અહંકાર એ કેવો છે? પોતાને શું માને છે? આ હું કરતા, હું ભોગતા, મેં કર્યું, પછી આ કર્મ મારાથી થયું, મેં કર્યું. કર્મની સાથે સાથે કર્મ કરનારી આ ઉપાધિને પણ શું માને? આ હું છું. એટલે કે જે શરીરથી થતા કર્મ છે એમાં કરતા ભાવ છે, શરીરથી જે કર્મ થયા એના ફળ મળે એમાં ભોગતા ભાવ છે. અહમ કરતા, અહમ ભોગતા, અહમ સુખી, અહમ દુઃખી. આખો દિવસ આપણે પોતાની ઓળખાણ બદલા જ કરીએ છીએ. આજે તો બહુ મજા આવી, એનો અર્થ હું સુખી. જરાય મજા આવતી નથી, હું દુઃખી. એવી રીતે હું તો સંસારી, આ બધી વાતો મને ન સમજાય તો હું સંસારી. તો એ જે પોતાને જાણે છે, આ પ્રકારે જાણે છે, એ મારો જાણીતો હું, એને કહેવાય પ્રથમ અહમ, અહંકાર. અહીંયા કહ્યું કે એ અહમની પાછળ અનુઅહમ. અનુઅહમ એટલે અહમની પાછળ રહેલો બીજો અહમ. કે જે અહમ કેવો છે? બીજો હું. પેલા હુંને જાણે છે, પાછળ હોય એ આગળવાળાને જાણી શકે. એટલે હું મને જાણું જ છું કે મેં ખોટું બોલ્યું એ મને ખબર જ છે, બીજાને ખબર ન પડે, પણ હું ખોટું બોલું છું એનો જાણનારો કોણ છે? હું જ છું. એટલે આપણે પછી એવું કહીએ કે કોઈ ન જુએ પણ ભગવાન તો જુએ જ છે. એ ભગવાન એટલે આ બીજો હું, કે જે ભગવાન અંદર જ બેઠા છે, વારંવાર ટકોર કરે છે અને જુએ છે. કરતો હોય તો કરવા દે, પણ જુએ છે. એ જોનારો કોણ? સાક્ષી હું. એટલે કે જે ઘટના ઘટે છે, જે અવસ્થા બદલે છે, એની સાથે જોડાઈ જાય એ પેલો અહમ, અહંકાર. એ જોડાઈને બધું કામ કરે. બીજો અહમ ક્યાંય જોડાતો નથી, પણ શું કરે છે? એ ઘટનાને જુએ છે, સાક્ષી અહમ. અને જે ત્રીજો અહમ, એ પેલી ઘટના હોય કે ન હોય, અવસ્થા હોય કે ન હોય, છતાં પણ જે છે એને જ અહીંયા અલય સત્તા રૂપી અહમ બતાવ્યો. કે જેનો અહંકાર છે, સાક્ષી છે, ત્યારે પણ જે છે, જે અહંકાર નથી, સાક્ષી નથી, ત્યારે પણ જે છે સુષુપ્તિમાં. સુષુપ્તિમાં અહંકાર નથી, સુષુપ્તિમાં અહંકાર એટલે જોનારાનો સાક્ષી પણ નથી, પણ છતાંય હું છું. એ અલય સત્તા રૂપી હું, જેનો કદી પણ લય થતો નથી. એ મારું સાચું સ્વરૂપ છે. આ સ્વરૂપ ત્રણેય કાળે છે, ત્રણેય કાળનો પેલો સાક્ષી, અને ત્રણેય કાળે જે છે, કાળ ન હોય ત્યારે પણ જે છે એ શુદ્ધ સ્વરૂપે, એને જ અહીંયા કીધું અલય સત્તા. તો જે ત્રણની અંદર સમજવાનું કે આમાં કાંઈ પહેલો, બીજો ને ત્રીજો એવો ક્રમ નથી, પણ એકના જ ત્રણેય નામ છે. જે હું આત્મ ચૈતન્ય છે એનું જ નામ સાક્ષી છે. ક્યારે સાક્ષી નામ પડે? જ્યારે કોઈ સામે દ્રશ્ય હોય, કંઈ વિષય હોય ત્યારે. એ હું ત્યારે સાક્ષી બની જાઉં. કંઈ ઘટના ઘટે ત્યારે હું કેવો બની જાઉં? સાક્ષી. અને એ જ ઘટના સાથે જ્યારે હું જોડાઈ જાઉં ત્યારે હું કેવો બની જાઉં? અહંકાર. તો એનો અર્થ આ પહેલો, બીજો, ત્રીજો એ ક્રમ નથી, પણ છતાં પણ એક કરતાં બીજો જુદો છે. શા માટે? કારણ કે જે મારો જાણીતો હું છે એના કરતાં સાચા હુંનું સ્વરૂપ કંઈક જુદું છે. જાણીતો હું છે એ તો આવે ને જાય, સુખી થાય ને દુઃખી થાય, પણ જે સાચો હું છે એનું સ્વરૂપ એનાથી જુદું છે. એનો અર્થ એ નિત્ય નિરંતર આનંદમાં જ હોય છે, આનંદ સ્વરૂપ છે. એટલા માટે સ્વરૂપથી ભિન્ન હોવાથી બંનેને અહીંયા
ક્રમથી જુદા બતાવ્યા. જેવી રીતે કોઈક એક વ્યક્તિ અથવા આપણે જ બાળક હતા. બાળક હતા ત્યારે શું કહેતા હતા? બાબો, કે બાબા પાણી લાવ. એટલે બાબો પાણી લઈ આવ્યો. બાબો પાણી લઈ આવ્યો, એ જ બાબો હવે મોટો થયો અને બાબામાંથી થઈ ગયા બાપા. હે ને? બાબામાંથી શું થયા? બાપા. અને પછી શું કીધું કે બાપા માટે પાણી લાવ. તો પાણી બાપા માટે લઈ આવ્યા. તો આ બાબો અને બાપો છે તો કોણ? એક જ વ્યક્તિ. એક જ વ્યક્તિની અવસ્થા બદલે છે. અવસ્થા બદલવાથી એના નામ બદલી ગયા. એવી રીતે એક અવસ્થાઓ સાથે જોડાયેલો હું, એનું નામ શું થઈ ગયું? અહંકાર. એ અવસ્થાને જોનારો, અવસ્થા એટલે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, એને જોનારો બીજો હું, એનું નામ શું થઈ ગયું? સાક્ષી. અને એ સાક્ષી તો ક્યાં સુધી છે? જ્યાં સુધી ઘટના સાથે મારો સંબંધ હોય તો હું સાક્ષી કહેવાઉં. સંબંધ વિના સાક્ષી ન કહેવાય. ત્રણેય અવસ્થા સાથે હું જોનારા રૂપે સંબંધ હોય તો હું સાક્ષી. તો મારું નામ સાક્ષી. હું એટલે ચેતન, ચેતનનું નામ સાક્ષી. પણ જ્યારે એ ત્રણેય અવસ્થાઓ એ નથી, શાસ્ત્રમાં એને તુરીય અવસ્થા કહે છે, તો એ ત્રણેય અવસ્થાથી પર, એનો અર્થ અવસ્થાઓ છે ત્યારે છે, પણ અવસ્થા નથી ત્યારે પણ જે છે એને કહેવાય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે હું. એને જ અહીંયા કહ્યું અલય સત્તા, અલય, જેનો લય થતો નથી. આ મારું વાસ્તવિક સ્વરૂપ છે. આ સાચા સ્વરૂપને જાણીને જ મુક્તિ. જ્ઞાનથી મુક્તિ એટલે ક્યાં જ્ઞાનથી? સાક્ષીને જાણીને મુક્તિ નથી, અહંકારને જાણીને મુક્તિ નથી. અહંકારને જાણવાથી તો બંધન છે, સાક્ષીને જાણવાથી પણ મુક્તિ નથી. કારણ કે સાક્ષી એને જ કહેવાય જ્યારે સામે ભજવાતી ઘટનાને સત્ય માનીએ. તો જ્યારે ઘટનાને સાચી માનો તો પછી મુક્તિ ન મળે. ઘટના સાથે એ સાક્ષી રૂપે જોડાયેલા છે. પણ મુક્તિનો અર્થ બધાથી મુક્ત. ઘટનાઓ ભજવાય છે પણ એના સાક્ષી રૂપે હું નથી. પણ આ તો ક્રમથી આગળ વધવા માટે કહેવામાં આવે કે અહંકાર સીધો શુદ્ધ ચૈતન્યને જાણી ન શકે, એટલે એને પહેલાં પોતાને સાક્ષી રૂપે જોવું પડે. તો જેવી રીતે પેલો આગનો ગોળો, એ આગના ગોળાને કહેવામાં આવે, આગના ગોળાએ કહ્યું, કોઈ વ્યક્તિ દાઝી ગઈ, કોઈકે આગનો ગોળો પકડ્યો અને વ્યક્તિ દાઝે છે. વ્યક્તિ દાઝવાથી આગનો ગોળો પરેશાન થઈ ગયો. અરે રે, મેં દજાયડો, દુઃખી થઈ ગયો. એટલે દુઃખી થઈ ગયેલા આગના ગોળાને મહર્ષિજીએ પ્રશ્ન કર્યો, હે ને, કે તું કોણ છે? તે દજાયડો કે એ દાઝ્યો? વિચાર કર. વિચાર કરતા ખબર પડી કે એ વ્યક્તિ સામે આવી એટલે દાઝી. એનો અર્થ એ દાઝ્યો, એ દજાડવામાં હું નિમિત્ત બન્યો, પણ મેં દજાયડો નથી. મેં દજાયડો કોણ બોલે? અહંકાર. હવે અહંકાર શિથિલ થયો અને મેં દજાયડો નહીં, મારા કારણે દાઝ્યો. મારા કારણે, એમાં સાક્ષી ભાવ છે. હું છું હાજરી. સાક્ષી એટલે જેની હાજરીમાં એ દાઝ્યો. સાક્ષીમાં અર્થ થાય જેની હાજરીમાં ઘટના ઘટે છે, એને ઘટનાનો સાક્ષી કહેવાય. તો દાઝ્યો ત્યારે હું હતો તો ખરા ને, એટલે મારી હાજરીમાં એ દાઝ્યો, એનો અર્થ હું ત્યારે દાઝવાપણાનો સાક્ષી બની ગયો. તો હું દજાડ્યો ત્યારે દુઃખી થઈ ગયેલો હતો. હવે સાક્ષી બનવાથી શું થયું? દુઃખ જતું રહ્યું. પણ સાક્ષી તો છું જ. હજી એને પ્રશ્ન, એનું શોધન કરાવે છે કે ખરેખર તું હતો એટલે એ દાઝ્યો? પહેલાં શું નક્કી કર્યું? મેં દજાડ્યો. પછી શું વિચાર કર્યો? ના, હું હતો એટલે દાઝ્યો. હજી વિચાર કરાવે છે, તું હતો એટલે દાઝ્યો.
તું તો એ નથી ત્યારે છે, બરાબર? એ વ્યક્તિ નથી ત્યારે પણ તું તો છે જ. એનો અર્થ તું હો અને એ દાજે તો બધા જ દાજવા જ જોઈએ. અહીંયા આવનારી બધી વ્યક્તિ દાજવી જોઈએ, પણ એ જ કેમ દાજ્યો? એનો અર્થ તું હતો એટલે દાજ્યો નથી. તું તો તારી અંદર જ્યાં ઉષ્ણતા છે એ તો નિત્ય રહેલી છે. નિત્ય રહેલી ઉષ્ણતા છે એના સંપર્કમાં આવે એ દાજે. એના માટે તે કંઈ દજાયડો નથી, તું હતો એટલે દાજ્યો નથી, એટલે તું નિમિત્ત પણ નથી. પણ ઉષ્ણતા એ તો તારું સ્વરૂપ જ છે. અને એ રીતે આ ત્રણ અહમને આ રીતે સમજી શકાય. બીજું દ્રષ્ટાંત જોઈએ કે જેમ સૂર્ય એ ફરે છે. આપણને શું લાગે છે? સૂર્યનો ઉદય થયો અને સૂર્યનો અસ્ત થાય છે. સૂર્યના ઉદય અને અસ્તને આપણે શું કહ્યું? સૂર્ય ઉદય થાય છે, સૂર્ય અસ્ત થાય છે. તો ઉદય અને અસ્ત એ સૂર્યએ શું માન્યા? મારામાં છે. સૂર્યએ કહ્યું મારો ઉદય થયો, મારો અસ્ત થયો. પણ સૂર્યના ઉદયથી જ્યારે કોકનું જીવન હણાય કે કોકનું જીવન ઉદય પામે, કોકનો જન્મ થાય કે કોકનું મૃત્યુ થાય, તો સૂર્યને કહેવામાં આવે જોયું આ તું છે ને એટલે આનો જન્મ થયો અને આનું મૃત્યુ થયું. તો ત્યારે સૂર્ય શું કહેશે કે ના ના, હું તો હતો જ, મારી હાજરીમાં એનો પેલો જન્મ થાય છે ને મૃત્યુ થાય છે. એનું કારણ હું નથી, હું હતો, મારી હાજરી. એટલે ત્યારે સૂર્ય પોતાને શું સમજવા લાગે? હું એનો સાક્ષી છું. પણ જ્યારે કહેવામાં આવે કે જ્યારે સૂર્ય નથી, કોની દ્રષ્ટિમાં? પૃથ્વીવાસીની દ્રષ્ટિમાં સૂર્ય નથી. પણ સૂર્યને પૂછવામાં આવે કે જ્યારે તમે નહીં હો ત્યારે તો અંધારું થઈ જશે ને? તો સૂર્ય શું કહેશે? હું તો હંમેશા છું. પહેલાં કહ્યું ઉદય અને અસ્ત મારામાં છે. વિચાર કરતા ખબર પડી કે ઉદય અસ્ત તો પૃથ્વીને કારણે છે. કોઈના જન્મ મૃત્યુનો આરોપ તો કે એમાં સાક્ષી હું તો હતો, મારી હાજરીને કારણે જન્મ મૃત્યુ થાય છે અથવા ઉદય અસ્ત થાય છે. અને અંતે કહેવામાં આવ્યું કે આ અંધારું તમારા કારણે. તો કે ના, અંધારું કોને કહેવાય? હું તો જાણતો જ નથી. હું તો કેવો છું? નિત્ય તેજસ્વી સ્વરૂપ છું. આવી જ કથા કહેવામાં આવતી હોય કે બ્રહ્માજી પાસે એક વખત અંધારું ફરિયાદ લઈને જાય છે. બ્રહ્માજી, કારણ કે સૃષ્ટિના સર્જનહાર તો બ્રહ્માજી છે, એટલે તમે જ બધાને આ બધા ઉત્પન્ન કર્યા, એટલે ફરિયાદ ત્યાં જ થાય. એટલે ફરિયાદ કરવા અંધારું જાય છે. અને કોની ફરિયાદ? સૂર્યની. કે આ સૂર્ય મારી પાછળ પડી ગયો છે અને મને જ્યાં જાઓ ત્યાંથી ભગાડે, જ્યાં જાઓ ત્યાંથી ભગાડે છે. એટલે બ્રહ્માજી કહે તો સૂર્યને બોલાવો. ફરિયાદ સૂર્યની છે, સૂર્યને બોલાવો. સૂર્યને બોલાવ્યા. સૂર્ય આવે છે અને પૂછ્યું કે કેમ ભાઈ, આ અંધારું તમારી ફરિયાદ કરે છે કે તમે એને સતત ભગાડો છો? તો સૂર્ય કહે અંધારું એટલે શું? અંધારું તો મેં ક્યારેય જોયું જ નથી. એનો અર્થ સૂર્યની દ્રષ્ટિમાં અંધારા જેવું કંઈ છે જ નહીં. કારણ કે કેવો છે? અલય સત્તા, હંમેશા તેજસ્વી જ છે, હંમેશા પ્રકાશમાન જ છે. એવી જ રીતે મારા આત્મ ચૈતન્ય સ્વરૂપમાં મારું સ્વરૂપ કેવું છે? એકમેવા દ્વિતીયમ બ્રહ્મ. મારું બ્રહ્મ સ્વરૂપ, ચેતન સ્વરૂપ કેવું છે? એકમાત્ર. તો જ્યારે એને કહેવામાં આવે કે આ બીજો ક્યાંથી આવ્યો, તો કે બીજો એટલે શું? હું બીજાને જાણતો જ નથી. ચેતનની દ્રષ્ટિમાં બીજા જેવું કંઈ છે જ નહીં, છતાં બીજો છે. કોની દ્રષ્ટિમાં છે? અજ્ઞાનીની દ્રષ્ટિમાં. અને એટલા માટે આ ત્રણ અહમ એ દ્રષ્ટિ ભેદને કારણે છે. તમારી દ્રષ્ટિ ક્યાં છે એને આધારે અહમનો નામ બદલશે. એક અહમ અહંકાર બની જાય. ક્યારે અહંકાર બની જાય? દ્રષ્ટિ શરીરાદિ ઉપર હોય ત્યારે એ અહમ બની જાય અહંકાર.
જ્યારે દ્રષ્ટિ એના જોનારા ઉપર હોય, ઘટના ઉપર હોય, ત્યારે એ અહંકાર, અહમ બની જાય સાક્ષી. અને જ્યારે એ અહમ એની પોતાના જ સ્વરૂપ પર દ્રષ્ટિ, ત્યારે એ નિત્ય શુદ્ધ આનંદ સ્વરૂપે જ દ્રશ્યમાન થાય. તો દ્રષ્ટિ કોની છે? અજ્ઞાનીની છે. આત્મ ચૈતન્યની દ્રષ્ટિ તો એને તો બીજા જેવું જ નથી. દ્રષ્ટિ તો ક્યાં નાખે? બીજો હોય તો દ્રષ્ટિ કરે. એટલે મારા આત્મ ચૈતન્ય સ્વરૂપથી હું કેવો છું? એકમાત્ર, અલય સત્તા, એટલે એકમાત્ર. એટલે ક્યારેય પણ મારો લય થતો નથી. એટલે મહર્ષિજીએ જ્યારે કહ્યું, મહર્ષિજીને જ્યારે કોઈકની સાથે વાર્તાલાપમાં જાણવા લાયક મળ્યું કે આ મનોનાશ કે અહંકારનો નાશ થાય ત્યારે એ કરાય નહીં, બહુ ડર લાગે છે. કરનારાને એવો અનુભવ થયો કે મનોનાશ કરવાથી તો ડર લાગે છે. કારણ મન નહીં રહે તો પછી આ સુખ જે મેળવું છું એ ક્યાંથી મેળવાશે? મનને આધારે તો બધું સુખ છે, મનને આધારે તો બધું જણાય છે. આ જગત કોના આધારે જણાય છે? મનને આધારે. એટલે હવે મનોનાશ કરવામાં ભય લાગે છે. એટલા માટે આપણે એકાંતમાં રહેતા ગભરાતા હોઈએ. શું કામ? કારણ કે પેલું મન ઊભું થાય. મન ઊભું થાય ને પછી વિચારો ઊભા થાય ને પછી એનાથી અકળાઈએ. એટલે પછી બધા ટોળામાં રહેવા લાગે. શું કામ? એમાં તો મન બીજામાં પરોવાઈ જાય. એટલે મનથી ગભરાઈએ ને મનના નાશથી ગભરાઈએ. તો મહર્ષિજીએ કહ્યું કે મનોનાશથી ગભરાવાનું શું છે? તમે રોજ રોજ સુષુપ્તિમાં તો જાવ જ છો. ગાઢ નિદ્રા તો તમે સામે ચાલીને હોશે એમાં અવસ્થામાં જાઓ છો. સૂવાની ઈચ્છા તો તમે સામે ચાલીને કરો છો કે જલ્દી સૂઈ જાઓ. તો સુષુપ્તિમાં મન ક્યાં રહેશે? સુષુપ્તિમાં મન નથી, શરીર આદિ નથી, છતાંય ગભરાતા નથી, ડરતા નથી. અને એ સુષુપ્તિનો આનંદ મેળવવા જાઓ છો અને પ્રયત્ન કરો છો, સૂવાનો પ્રયત્ન કરો છો. તો એવું જ મનોનાશ એટલે જ્ઞાન પછીની આ દશા છે. જ્ઞાન પ્રાપ્તિ પછી પણ જે સુષુપ્તિમાં જે થોડી વાર પરમાનંદ અનુભવાય છે, જે પરમ શાંતિ અનુભવાય છે, એ શાંતિ વાસ્તવમાં સ્વરૂપની જ શાંતિ છે. પણ ત્યાં નિદ્રાને કારણે જણાતું નથી. એવી જ શાંતિ આ મનોનાશ પછી, અહંકારના નાશ પછી મળે એમ છે. તો સુષુપ્તિથી ડરતા ન હો તો મનોનાશથી ડરવાની શું જરૂર છે? કારણ કે મનને કારણે જ હેરાનગતિ છે. મન જ્યારે લય પામે, લય એટલે મિથ્યા થઈ જાય, એનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ ન થાય, તો વિચાર કરતા જ આ જ આનંદની પ્રાપ્તિ થાય. જેવી આનંદની, જેવી શાંતિની પ્રાપ્તિ સુષુપ્તિમાં થાય છે. પણ મનોનાશથી ગભરાઈને મનને જ પકડી રાખીએ, મનમાં જ અહંભાવ રાખીએ, તો પછી સંસાર ચક્રમાં જ રહેવાના છીએ. અને એટલે અહીંયા પોતાની વાસ્તવિક ઓળખાણ કરે છે કે જેને જાણવામાં ગભરાય નહીં. મહર્ષિજી કહે છે ડરવાની જરૂર નથી, પણ સુષુપ્તિના અનુભવને સામે રાખી અને એ અનુભવને જાગ્રતમાં પણ કરો. જ્ઞાની પુરુષ માટે સુષુપ્તિનો જ અનુભવ જાગ્રતમાં પણ છે. જે અનુભવ આનંદનો, જે આપણે ઉઠીને કહીએ બહુ મજા આવી, આજે તો સુવાનો આનંદ આવ્યો, એ આનંદ, એ જ આનંદ એ પેલો જાગ્રતમાં પણ અનુભવે છે. એટલે મહર્ષિજી કહે છે કે સુષુપ્તિમાં તો નિદ્રાને કારણે આનંદને જાણી શકશો નહીં, પણ એને જાગ્રતમાં અનુભવવાનો પ્રયત્ન કરો. કેવી રીતે પ્રયત્ન કરવાનો? અહંકારનો નાશ કરીને. એટલે કે બાહ્ય બધી જ ઘટનાઓ સાથે જોડાયા વિના ક્રિયા કરો. અહંકારનો નાશ એટલે ક્યાંય જોડાવું નહીં, છતાંય કર્મ થશે. અને એ કર્મમાં જ શાંતિ, એ જ કર્મમાં આનંદ આવશે. એ આનંદ જ મારા સ્વરૂપનો છે. તો એટલે કહ્યું કે આ જે ત્રીજો એટલે ક્રમથી ત્રીજો નહીં, આ જ સાચો હું છે.
કે જે સાચો હું કેવો છે, જેનો ક્યારેય અભાવ થતો નથી. નાસતો વિદ્યતે ભાવઃ નાભાવો વિદ્યતે સતઃ. બીજા અધ્યાયનો બહુ મહત્વનો શ્લોક છે ગીતાજીનો, કે જેની અંદર કે છે સતઃ અભાવઃ ન વિદ્યતે અસતઃ ભાવઃ ન વિદ્યતે. સત પરમાત્માનો ક્યારેય અભાવ ન થાય, જેને અહીંયા અલય સત્તા કહ્યું. અને અસત છે એનો ક્યારેય ભાવ એટલે હોવાપણું જ નથી. જેને હું સાચું માનું છું એ સાચું નથી, અને જેને સાચું નથી માનતા એ સાચું છે. આપણી ભાષામાં અસતને સત ન સમજાય તો આપણી ભાષામાં આ અર્થ થાય કે જેને તું સત્ય માની અને એને પકડવા જાય છે એ સત્ય નથી, અને જેને તું માનતો નથી, જાણતો નથી કે આ સાચું છે, એ સત્યને જાણતો નથી એ સત્ય છે. અને એટલે આપણી બધી જ પ્રવૃત્તિ કેવી છે? વિપરીત છે. એ વિપરીત એટલા માટે તો કહ્યું ને યુ ટર્ન લેવાનો છે. જે સત્ય માનીને આગળ જેની પાછળ ભાગીએ છીએ એને પેલા મિથ્યા સિદ્ધ કરો, નહીં તો પાછા નહીં વળાય. નહીં તો પછી એ સાચું અને આ સાચું. પછી ઘણાય કહે કે જગત સત્યમ બ્રહ્મ સત્યમ. મેં સાંભળેલું છે આવું કે અધકચરું જ્ઞાન શું કે જગતે સાચું બ્રહ્મય સાચું. પેલા અજ્ઞાની તરીકે શું માનતા હતા? જગત સત્યમ બ્રહ્મ મિથ્યા. બ્રહ્મ જેવું કાંઈ નથી, હે ને? કેટલા બધા આત્મ સ્વરૂપ વિશે સાંભળતા હશે, અને જેને એમાં શ્રદ્ધા નહીં હોય તો એ શું કહેશે? આવું કાંઈ હોય બોય નહીં, જે કરો એ કરો, આ જ બધું સાચું છે, આમાં જ મજા છે. એનો અર્થ જગત સત્યમ બ્રહ્મ મિથ્યા. બ્રહ્મ જેવું કાંઈ નથી. પણ થોડોક વિચાર કર્યો અને ત્યારે સમજાયું કે ના ના, સત્ય તો હું ચેતન રૂપે સત્ય છું, બ્રહ્મ સત્યમ. પણ જગતે છોડવા જેવું નથી, એમાંય સુખ તો મળે જ છે ને. એટલે જગત અપી સત્ય, જગતે સત્ય, બ્રહ્મ પણ સત્ય. પણ વિશેષ શોધન કરે અને જગતની આસક્તિ છૂટે, જગતમાં થોડુંક દાજીએ ત્યારે જ ખબર પડે. દાજીએ પછી ખબર પડે કે આ સાચું નથી, અને એ સાચું નથી એનો સાક્ષાત અપરોક્ષ અનુભવ થવો જોઈએ. ખાલી બોલવા માટે નથી. આના ઉપર ખૂબ વિચાર કરવાનો છે કે જેને સાચું માનું છું એ ત્રણેય કાળે છે. સાચું બોલીએ ત્યારે તરત જ એની વ્યાખ્યા યાદ આવવી જોઈએ કે સાચું એનો અર્થ જે ત્રણેય કાળે હોય. પણ જગત સાચું, આ શરીર આદિ સાચા, આ જેને મારા કહું છું એ સાચા. સાચા બોલું ત્યારે યાદ કરવાનું કે બધાય સમય રહેશે નહીં. રહે એટલે તો આપણને ચિંતા થાય કે આ વ્યક્તિ નહીં હોય તો, આ વસ્તુ નહીં હોય તો, ધન લૂંટી લેશે તો. હવે લૂંટાવાનું છે. ધન એને જ કહેવાય જે જાય, વ્યક્તિ એને જ કહેવાય જે જવાની જ છે. તો જે સાચું નથી એને આપણે સાચું કરવું છે, ઠેરવવું છે, પણ એ તો કદાપી સંભવ નથી. એટલા માટે જગત એટલે જે કંઈ હું સાચું માનું છું એ સાચું નથી, પણ પરમ સત્ય પરબ્રહ્મ પરમાત્મા છે, એ જ હું છું એવું મારે ધારણ કરવું પડે. અને ધારણ કરવા માટે પ્રારંભ કેવી રીતે? અહંકારને મિથ્યા સિદ્ધ કરવો પડશે. એનો જોનારો સાક્ષી પણ મિથ્યા. ત્યારે હું બાકી બચે શુદ્ધ અહમ, જેમાં કોઈ કાંઈ ભળેલું નથી. તો એવા મારા સત સ્વરૂપને બતાવ્યું કે એનો લય ક્યારેય થતો નથી. નહીં દ્રષ્ટુઃ દ્રષ્ટેહે વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાત. ઉપનિષદ બતાવે છે દ્રષ્ટુની દ્રષ્ટિનો એટલે કે જે જોનારો છે એ જેના કારણે જુએ છે એને ત્યાં દ્રષ્ટિ કહ્યું. જેના કારણે જુએ છે એનો ક્યારેય પણ વિપરિલોપ ન વિદ્યતે, એનો ક્યારેય લોપ થતો નથી. શું કામ? અવિનાશિત્વાત. કારણ કે એ સ્વરૂપથી કેવો છે? અવિનાશી છે.
જ્યારે જગત વિનાશી છે એ વિનાશી સ્વરૂપને આપણે અવિનાશી કરવા માટે મથીએ છીએ અને અવિનાશી છે એને જાણતા નથી. તો આ જે વિચાર છે એને પોતાની અંદર જ જોવાનું છે કે હું જ અવિનાશી છું, કોક નહીં, બીજે ક્યાંક ભગવાન બીજે બેઠા એ નહીં, હું જ અવિનાશી છું. પણ જે આ દેહાદિમાં જોડાયેલો છે એ તો વિનાશી જ છે. અને એ રીતે વિનાશી અને અવિનાશી એવા બંનેના સ્વરૂપ ભેદને જાણી લઉં. વિનાશી અવિનાશીને કારણે રહેલું છે. પ્રતિબિંબ બિંબને કારણે છે. પ્રતિબિંબ ન હોય તો પણ બિંબ છે. બિંબને ખરેખર ખબર જ નથી પ્રતિબિંબ જેવું કંઈ હોય. જેમ સૂર્યને ખબર નથી કે અંધારું હોય, પણ પ્રતિબિંબને એવું છે કે હું છું. તો એને કહેવું પડે કે તું આ બિંબને કારણે છે. પણ જ્યારે તું સૂઈ જાય સુષુપ્તિમાં ત્યારે પ્રતિબિંબ બિંબમાં લઈ પામી જાય ને. ઊભા હોઈએ તો આમ ને તેમને પ્રતિબિંબ પડતા હોય, પણ સૂઈ જાઓ ત્યારે પ્રતિબિંબ પોતાની અંદર સમાઈ જાય. એનો અર્થ જેમાંથી પ્રગટ થયેલું હતું એમાં સમાઈ ગયું, જેના કારણે હતું એમાં જ સમાઈ જાય. તો અહંકાર પણ મારા કારણે છે. એટલે આ જોડાણ છૂટી જાય તો બાકી બચે એ શુદ્ધ અહમ, અને શુદ્ધ અહમ એને જ અહીંયા પોતાના સાચા સ્વરૂપે જાણવાનું છે. અને એનું જ સ્વરૂપ બતાવ્યું અલય સત્તયા, એ જ રૂપે હું હંમેશા છું. આટલું ખાલી યાદ રહીએ કે હું હંમેશા છું તો પણ બધી જ ચિંતાઓ દૂર થઈ જાય. પણ સ્વરૂપને ઓળખવું પડે, કોણ હંમેશા છે અને કોણ હંમેશા નથી. એ રીતે એક પછી એક શોધન કરાવી વાસ્તવમાં વિવેક જ કરાવે છે. અને વિવેક કરાવી અને મને તત્વનો નિશ્ચય કરાવે છે. જે આગળથી શરૂઆત કરી હતી, તત્વ પ્રકારમ વક્ષ્યામહ, તત્વના નિશ્ચય માટે વિવેક કરાવે છે. અને એ રીતે મારી સાચી ઓળખાણ આ શોધન કરવાથી પ્રાપ્ત થાય. આગળની વાત પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.